પ્રશ્નોત્તરી પછી શોકદર્શક ઉલ્લેખ આવશે, જેની અંદર જે માન્ય સભ્યશ્રીઓનું દેહ અવસાન થયું છે તેમના વિશે શોક પ્રસ્તાવ અને તે પછી વિધાનસભાના ગૃહની કાર્યવાહી મોટાભાગે પરંપરા પ્રમાણે આજના દિવસ પૂરતી મુલતવી રહેતી હોય છે. આજે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માન્ય શ્રી વિજયભાઈ રૂપાણી તેમના દેહ અવસાન અને આજે પોડિયમની અંદર વિધાનસભા પોડિયમમાં તેમની છબી અહીં આગળ મૂકવામાં આવશે. આજના દિવસના કાર્યવાહી પૂરી થયા પછી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની છબી ચિત્ર એ પોડિયમમાં એનું અનાવરણ પણ આજે રાખવામાં આવ્યું છે. વિધાનસભાના અંદર ભલે અમારી સંખ્યા ઓછી હોય, પરંતુ હું સમજું છું કે જે પ્રમાણે અમારા 12 ધારાસભ્ય છે એ મજબૂતીથી કામ અમે લડીશું. અને ખાસ કરીને જે પ્રમાણે અત્યારે વિકાસના નામે જે બુલડોઝર ચલાવવામાં આવી રહ્યા છે, ગરીબોના મકાન તોડી નાખવામાં આવે છે, મકાન ઝૂંપડા તોડી નાખવામાં આવે છે, એ તમામ મુદ્દાઓને અમે આવરી લેવાના છીએ આ વખતે. કારણ કે આજે સત્ર જે બોલાવવામાં આવ્યું છે, અમારી માગણી એવી હતી કે અતિવૃષ્ટિની પણ ચર્ચા થાય, અત્યારે જે રસ્તાની પણ હાલત ખરાબ છે એની પણ ચર્ચા થાય, પણ જે સરકારે જે 3 દિવસના સત્રનું આયોજન કર્યું છે એમાં એવો પ્રજાના પ્રશ્નોની ચર્ચા થાય એવો કોઈ પણ અવકાશ એમણે રાખ્યો નથી. એટલે એને અમે કઈ રીતે ઉજાગર કરવા, પણ અમે રણનીતિ નક્કી કરીને ચોક્કસ સરકારને ઘેરવાનો અમારો પ્રયત્ન રહેશે. અને અત્યારે જે સરકારની નિષ્ફળતાઓ અત્યારે દેખાઈ રહી છે, ગઈકાલે તમે અમદાવાદની પણ પરિસ્થિતિ જોઈ હશે કે કેટલી જગ્યાએ પાણી ભરાઈ ગયું હતું. આજે પણ જે બનાસકાંઠામાં અતિવૃષ્ટિ થઈ છે એમાં કેટલાય લોકો આજે ફસાયેલા છે, ત્યાં હજી સુધી સરકારી તંત્ર પહોંચી શક્યું નથી. અને આજે 24 કલાક થઈ ગયા હોવા છતાં પણ એ લોકોની હાલત પણ કફોડી છે. એટલે સરકાર કઈ દિશામાં કામ કરી રહી છે એ સમજવું અમારા માટે મુશ્કેલ છે. એટલે અમે વિધાનસભામાં એ પ્રશ્ન લઈને અમે જઈશું.